કોળી સમાજના યુવા આગેવાનો હવે ગામે ગામ ફરશે। કોળી સમાજના વાસ્તવિક જાગૃતિ માટે ગામે ગામ યુવાનોના હક અધિકાર માટે લડત ચલાવવાના છે। આને લઈને કોળી સમાજના યુવા આગેવાન પિન્ટુ કોળીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। આવતીકાલથી તેમની આ યાત્રા નીકળવાની છે, ગામે ગામે બેઠક થવાની છે। ત્યારે કઈ રીતની રૂપરેખા છે અને આ બેઠકનો શું ઉદ્દેશ્ય છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે આ દિવસોમાં કોળી સમાજ ચર્ચામાં જોવા મળી રહ્યો છે, સામાજિક ક્ષેત્રે સમાનતાની વાત, આગામી સમયમાં જે સંમેલન બોલાવવાની વાત કરવામાં આવી રહી છે, જેમાં સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે કોળી સમાજ પગભર બને અને આગળ વધે, હક અને અધિકાર મળે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે। આને લઈને જે કોળી સમાજ નિગમમાં ગ્રાન્ટ વધારે આપવાની વાત હતી તે મુદ્દો ચર્ચામાં જોવા મળ્યો છે અને તે વચ્ચે કોળી સમાજના યુવા આગેવાનો દ્વારા હુંકાર ભરવામાં આવ્યો છે અને આવતીકાલે 6 ફેબ્રુઆરીથી ગામે ગામ તેઓ વાસ્તવિક જાગૃતિ લાવવા, કોળી સમાજના યુવાનોને હક અધિકાર મળે તે માટે આ તેઓ બેઠકો કરવાના છે। ગામે ગામ લોકોને તેઓ જઈને જાગૃત કરવાના છે। ત્યારે આને લઈને કોળી સમાજના યુવા આગેવાન પિન્ટુ કોળીનું નિવેદન સામે આવ્યું છે। આ નિવેદનમાં તેઓ શું કહી રહ્યા છે, કઈ રીતનું તેમનું શેડ્યુલ રહેવાનું છે, ક્યાં ક્યાં તેઓ ફરવાના છે, આવતીકાલની જે બેઠક છે તે ક્યાં મળવા જઈ રહી છે અને આ બેઠકમાં શું નિર્ણયો થવાના છે તે સાંભળો। જય માં દાતા, જય વલ્લાદ। આવતી 6 તારીખથી યુવા કોળી એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ચિરાગભાઈ ઝાલા, ઉપપ્રમુખ લાલજીભાઈ તથા કારોબારી સભ્ય શ્રી પિન્ટુ કોળી એટલે કે હું દ્વારા તથા સમગ્ર યુવા કોળી એકતા સંગઠનની ટીમ દ્વારા વાસ્તવિક જાગૃતિ અને સમાજની અંદર એકતા આવે એના માટે એક મુહિમ ચલાવી રહ્યા છીએ, જેની અંદર આગામી 6 તારીખથી દરેક ગામડે ગામડે જઈ અને મિટિંગનું આયોજન કરવામાં આવશે। વાસ્તવિક રીતે પોતાના હક અધિકાર, વાસ્તવિક જાગૃતતા અને સમાજની એકતા કઈ રીતે આવે એના માટે ચર્ચા કરવામાં આવશે। તો જેની રૂપરેખા આવતી 6/3/2026 શુક્રવારના રોજ ગામ દોધાળિયા, તાલુકો મૂળી અને જિલ્લો સુરેન્દ્રનગર, સમય રાત્રે 8:30 વાગે। ત્યારબાદ તારીખ 7/3/2026 શનિવારના રોજ સમય સવારે 10 વાગે લીંબડી તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લો, તારીખ 7/3/2026 શનિવારના રોજ સમય બપોરે 2 કલાકે, સ્થળ લાલજીભાઈ મકવાણાની વાડી, રામપુર રોડ, બરવાડા, બોટાદ। ત્યારબાદ તારીખ 7/3/2026 શનિવારના રોજ સમય સાંજે 6:30 વાગે, સ્થળ આઈશ્રી ખોડિયારમાં આરાવાળા, પીપળલા, ઘોઘા, ભાવનગર, સ્થળ ઘેટી, પાલીતાણા, ભાવનગર। ત્યારબાદ તારીખ 7/3/2026 રવિવાર, સમય સવારે 8:30 વાગે, સ્થળ ઘેટી, પાલીતાણા, ભાવનગર। ત્યારબાદ તારીખ 8/3/2026 રવિવારના રોજ સમય બપોરે 3 કલાકે, સ્થળ સર્કિટ હાઉસ, મહુવા, ભાવનગર। ત્યારબાદ તારીખ 8/3/2026 વાર રવિવાર, સમય રાત્રે 9 કલાકે, સ્થળ અક્ષર પાક સોસાયટી, કોમ્પ્લેક્સ પ્લોટ, કુંભારવાડા, ભાવનગર। ત્યારબાદ તારીખ 8/3/25 રવિવાર, સમય સવારે 9:30 કલાકે, સ્થળ તળાબદા કોળી સમાજની વાડી, રાજપરા રોડ, તળાજા, ભાવનગર। ત્યારબાદ તારીખ 8/3/2026 વાર રવિવાર, સમય બપોરે 12:30 કલાકે, સ્થળ સર્કિટ હાઉસ, પાલીતાણા, ભાવનગર। ત્યારબાદ તારીખ 8/3/2026 રવિવાર, સમય સાંજે 5 વાગે અને સ્થળ નાના ખુટડોળા, મહુવા, ભાવનગર।
અને ત્યારબાદ આપણે લીંબડી તાલુકાના ઊંટડી ગામે મહાસંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો જેની તારીખ 15/3/2026 રવિવારના રોજ સમય સાંજે 4 વાગે. તો તમામ ભાઈઓને નમ્ર વિનંતી કે સમાજના હક માટે, સમાજના અધિકાર માટે, વાસ્તવિક જાગૃતિ માટે આવો સૌ સાથે મળી અને એક રસ્તો કરીએ અને આપણા સમાજનું જે પણ ચવાઈ રહ્યું છે, જે પણ ખાઈ રહ્યું છે એની અંદર આપણે આપણો હક માગીએ. જય માન દાતા, જય વેલનાથ. આપણે સાંભળ્યા હતા કોળી સમાજના યુવા આગેવાન પિન્ટુ કોળી. તેઓ કહી રહ્યા છે સુરેન્દ્રનગરમાં આવતીકાલે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે અને ત્યારબાદ તેમણે અલગ અલગ તારીખોનો ઉલ્લેખ કર્યો છે જે તારીખોમાં આ બેઠકો થવાની છે. ત્યારબાદ સરકારને પરસેવો છોડાવશે, કોળી સમાજને પોતાના હક અને અધિકાર માટેની લડત ચાલુ કરશે તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.